સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલોમાં આજથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પોળો મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે આવેલા પાળોમાં જંગલમાં હવે ઉજવાશે પાળો મહોત્સવ। પોળોના જંગલમાં આવેલા ઐતિહાસિક પ્રાચીન મંદિરો અને અહીંના નૈસર્ગિક સૌંદર્યથી ગુજરાત સહિત ભારતની જનતા વાકેફ થાય એ અર્થે ગુજરાત સરકાર દ્વારા કચ્છના રણોત્સવની જેમ પોળો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જેનું આજે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કર્યું હતું। 10 કરોડનો આ એક મોલ ગ્રામ્ય વિસ્તારો માટેનો એક મોલ બનાવાશે, જેની અંદર આસપાસના વિસ્તારોની અંદરથી જે બહેનો ભાઈઓ ચીજ વસ્તુ તૈયાર કરે છે એ ચીજ વસ્તુઓ મૂકવામાં આવશે અને જે પ્રવાસીઓ છે આવીને એને ખરીદશે। તો અહીં વીઆઈપીઓ પ્રવાસીઓ માટે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે। તો અહીંની આદિવાસી સંસ્કૃતિના સ્ટોલ પણ ખુલ્લા મૂકવામાં આવે છે। મહત્વપૂર્ણ તો છે કે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અહીંના લોકોના વિકાસ માટે 10 કરોડના ખર્ચે અહીં આદિવાસી મોલ બનાવવાની જાહેરાત કરી છે, જ્યાં આદિવાસી પ્રજા દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ મળી રહેશે। ત્યારે આજ ઉત્સવના માનવા વિદેશી પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા। Physical region, the mountains and the rural area is very, very beautiful and a little bit unknown. We did not know how lovely it was going to be until we arrived, and it wasn't talked about very much in the planning of our trip, but we were very fortunate to be able to come here, and the colourful people and the culture is just very, very interesting, and I really wish you great success in tourism here because there's lots to offer, lots and lots to offer. જો કે આવતા વર્ષેથી આ મહોત્સવ દિવાળી પછી ચાલુ કરી દેવાની મુખ્યપ્રધાને આજે જાહેરાત કરી છે, જેને કારણે વધારેમાં વધારે પ્રવાસીઓ આ ઉત્સવને માણી શકે। દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, વિજયનગર।